તો હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશે. ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે કામ પર ગયા હતા અને કામ પરથી જઈને હમણાં 4 સાડા 4 આપણે ઘરે આવતા રહ્યા, કેમ કે આજે છે મારો બર્થડે અને વિલાસ એમ કહે છે કે બર્થડે છે તો આપણે આમ કેવો પૈસા વાપરી નાખીએ ખાવા પીવામાં, તો કંઈક થોડું ઘણું પુણ્યનું કામ કરી લઈએ. તો એની વાત આપણે માનીને ઘરે આવતા રહ્યા બને, અને આપણે હવે જવાનું છે કંઈક પુણ્યનું કામ કરવા. તો પુણ્યનું કામ આપણે શું કરશું એ છેલ્લા સુધી વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય. એ પહેલા તો આપણે વિલાસ એટલે કે કાળી મારી ચા બનાવે છે, ચા બનાવીને આવી ગઈ અને થોડોક નાસ્તો કરી લઈ, પછી નાસ્તો બાસ્તો કરીને આપણે જાવું થોડુંક પુણ્યનું કામ કરવા. તો આમના વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, અને જે લોકો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આપણે પહેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો તૈયાર છે અહીંયા, ચા અને બિસ્કિટ. પછી નાસ્તો કરીને આપણે જવાનું છે. તો ચાલો મળીએ આગળ વિડીયોમાં. કીધું આપણે, અને હવે કાળી થોડોક મેકઅપ કરી લઈને થોડી થઈ જાય પછી આપણે જાશું પુણ્યનું કામ કરવા. તો છેલ્લા સુધી આપણે વિડીયો બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. કઈ જગ્યાએ જવાના છે એ આગળ તમને ખબર પડી જશે, ત્યાં જઈ તમને બતાવશું. તો જે લોકો હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો. તો ચાલો આગળ વિડીયોમાં આપણે મળીએ. In 300 meters, at the roundabout, take the first exit. અમારે કાળીને ભગવાનનું બહુ માને ભગવાનમાં. આપણે વાલું વાલું વાંચું નાનું એવું. તો ગાઈઝ આપણે આ પુણ્યનું કામ કરવા આવવાનું હતું એમ. જો કેવી મસ્ત મસ્ત ગાયું હોય. બે નો લઈ લેવાય ક્યારે. કાળી થોડુંક પુણ્ય લઈ લઈ ને. આ એક જે તગારી છે એના 10 રૂપિયા લે છે અહીંયા ખવડાવવાના. ખેંચી જાય. બેયના મોટા હરખા લાગે. કાળીના હાથ બગડી ગયા. તો હવે આવું કંઈક મંદિર છે અહીંયા. બહુ બધી ગાયો છે.
અને તમે પણ ક્યારેક બર્થડે કઈ એવું કે એમ કહેવાય છે કે જે લોકો ગિરનાર ના ચડી એકતા હોય ને એ આ ડુંગરાના દર્શન કરી લે તો હાલે એમાંની ઉપર ચડી આપણે અહીંયા જવાનું છે થોડોક વરસાદ છે એટલે થોડીક નીચે ઉતરી ગયા તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આમનો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. તો આવા કંઈક દર્શન છે રામ મંદિર. આની પહેલા આપણે આવી ગયા હતા ટ્રાફિક પુણ્યનું કામ કરી લીધું ને આપણે ઓલો ડુંગરો ચડવાનો હતો પણ વરસાદના હિસાબે કાળી કહે કે પગથિયા ભીના થઈ ગયા છે તો કંઈ ચડ્યા નહીં. પછી અહીંયા લોકેશન જોવા આવતા રહે જોઈ લે તમે એકવાર લોકેશન. વરસાદનું વાતાવરણ છે એટલે કંઈ દેખાતું નથી. નદી છે તાપી, એની બાજુમાં જ આ મંદિર આવેલું હોય. વરસાદી વાતાવરણ છે એટલે એટલું બધું ખાસ દેખાતું નથી. તો હવે આપણું કામ પતી ગયું અને આપણે જવાનું છે ઘરે ચાલુ વરસાદે. તો ચાલો આવશું, મળશું આપણે આવતા વિડીયોમાં. બાય બાય, જય માતાજી. કાળી જય માતાજી કહી દે. જય માતાજી. જય દાદા. જય દાદા.